जीवनसिंह जी, माननीय कलेक्टर साहेब श्री, माननीय डीडीओ मैडम, आपने मंच पर पधारवा, प्रवीणा जी अने आप सौने पधारवा माटे विनंती। भारत माता की वंदे। મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ગુમાસણ પ્રાથમિક શાળા તાલુકા કડી જિલ્લા મહેસાણાના ભવ્ય લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને મહેમાનો ઉપસ્થિત છે, ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, માનનીય ઋષિભાઈ સાહેબ અને મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રજ્વલન માટે વિનંતી કરું છું. આપણે સૌ જોડાઈએ. માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, માન્ય ઋષિકેશભાઈ સાહેબ, માન્ય સાંસદશ્રીઓ, માન્ય તૃષાબેન, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય મંચસ્થ મહાનુભાવ, દાતા પરિવાર પણ જોડાશે. જયરાજસિંહજી, માન્ય જીવનસિંહજી, આપ સૌ જોડાઓ. ભારત માતા કી. આદરણીય નીતિનભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત છે. માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આવકારતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આજે એવો દીપ પ્રજ્વલિત થયો છે કે જે પોતાનામાં રહેલી શક્તિ વડે બીજાના જીવનના અંધકારને દૂર કરે. દાતાઓએ એમાં દિવેલનું સિંચન કર્યું છે, ત્યારે શબ્દોના ફૂલોથી આવકારવા માટે માનનીય ભરતભાઈ દેસાઈને વિનંતી કરું છું. માનનીય આચાર્ય શ્રી ભરતભાઈ દેસાઈ સાહેબ. નમસ્કાર. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ તથા તમામ મંચસ્થ મહેમાનશ્રીઓ, આદરણીય દાતાશ્રી જીવનસિંહજી સોલંકી તથા તમામ સહયોગી દાતાશ્રીઓ, આપ સૌને આજે આ પવિત્ર ગૌરવપૂર્ણ પ્રસંગે કુમાસણ ગામની સરકારી પ્રાથમિક શાળાના લોકાર્પણમાં સમારોહમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત, અભિનંદન. આજે આપણું ગામ આનંદ અને ગૌરવની લાગણીથી ઝળહળી રહ્યું છે, કારણ કે આ વિસ્તારના વિકાસ માટે કામ કરતી અમારી આ નાની શાળાને જે નવું રૂપ મળ્યું છે તે તમામનો ગર્વ વધારનાર છે. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી, આપનું આ નાનકડા ગામમાં પધારવું અમારા માટે અતિશય ગૌરવની ક્ષણ છે. આપની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વિશેષ મહિમા આપે છે. આપના હસ્તે શાળાનું લોકાર્પણ થવાનું એ અમારી શાળાના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષર બની રહેશે. હું આપનું આ શાળામાં, આ ગામમાં હૃદયથી સ્વાગત કરું છું. આજે હાજર તમામ મહેમાનો, સરકારી અધિકારીશ્રીઓ, ગામના આગેવાનશ્રીઓ, શિક્ષણ પ્રેમી મિત્રો, આપ સૌનું આ શાળાના નવા અધ્યાયમાં હાર્દિક સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આજે આ શાળા પરંપરા, પ્રગતિ અને પ્રતિષ્ઠાના સુંદર સંગમ સમાન બની છે. આપ અમારા ગામના દાતાશ્રીઓએ જે ભવ્ય શાળાનું બિલ્ડિંગ બનાવ્યું છે, આજે સૌને ગૌરવનો અનુભવ કરાવી રહ્યું છે. બાળકો માટે સુંદર કક્ષાઓ, રમવાનું મેદાન, અભ્યાસની સુવિધાઓ, આ બધું જોઈને આનંદ થાય છે કે આવનારા વર્ષોમાં અહીંથી પ્રકાશિત થનારા જ્ઞાનના દીવા અનેક ઘરોમાં દીવા પ્રગટાવશે. પ્રિય વિદ્યાર્થી મિત્રો, આ નવી શાળા તમારું પોતાનું ઘર છે. જો તમે તમારા સપના, તમારી કલ્પનાઓ અને તમારી પ્રતિભાને ઊંચાઈઓ સુધી લઈ જશો, આ પવિત્ર જગ્યામાં તમને અભ્યાસ સાથે સંસ્કાર, શિસ્ત અને જીવન મૂલ્યોનું માર્ગદર્શન મળશે. આજે આ સન્માનનીય મંચ પરથી હું તમામનું એક જ ભાવપૂર્વક હૃદયથી સ્વાગત કરું છું. આપ સૌના આશીર્વાદ, માર્ગદર્શન અને હાજરીથી અમારો આ લોકાર્પણ કાર્યક્રમ સમારોહ એક યાદગાર ક્ષણ બની રહ્યો છે
અંતમાં આપ સૌને ફરી એકવાર આપણી નવી ભવ્ય શાળાના પરિસરમાં હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. જય હિન્દ, જય ગુજરાત. આભાર આદરણીય ભરતભાઈ આપનો. આજે આપણા માટે ગૌરવશાળી ક્ષણ છે. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલોથી શિક્ષણ ભવનનું લોકાર્પણ થયું છે. ત્યારે આપ સૌને સન્માનિત કરવા માટે વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીનું ધુમાસણ ગામના ગ્રામજનો વિશાળ ફૂલોના હારથી અભિવાદન કરશે. એ 11 મહાનુભાવો ઝડપથી મંચ પર આવી જશે. છગનજી, પ્રહલાદભાઈ, બળદેવજી, જયંતિભાઈ, ભરતભાઈ, કાળુજી, ભક્તિભાઈ, સીતારામભાઈ, દશરથભાઈ, કરશનભાઈ અને ડાયાભાઈ, તમામ સમાજના 11 આગેવાનો મંચ પર આવી વિશાળ ફૂલોના હારથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. ઝડપથી આપણે તમામ વડીલો મંચ પર આવી અને ત્યાર પછી શિક્ષકો તૈયાર રહેશે. રવારી ભરતભાઈ, દવે કલ્પનાબેન, ચૌહાણ પ્રભાતસિંહ, પટેલ આશાબેન, પટેલ હિતેશકુમાર, પટેલ જ્યોતિકાબેન, પંડ્યા નૈનાબેન, રબારી શિલ્પાબેન, ચૌહાણ કૃણાલકુમાર, પટેલ કિંજલબેન, ચૌધરી ભરતકુમાર અને ઠાકોર બળદેવજી વિશાળ ફૂલોના હારથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરીએ છીએ. ભારત માતા કી વંદે. તાળીઓના ગુંજારો જે પ્રમાણેની સૂચના જે ક્રમમાં ગોઠવાઈ જજો. માનનીય ગુરુજનો, આ સ્કૂલના માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન. આપણે સામેથી પસાર થવાનું, સન્માન કર્યા પછી સામેથી નીકળીશું, સામેથી નીકળીશું, સામેથી નીકળીએ. તમામ ગુરુજનો આવી જાય. ત્યાર પછી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વતીથી માનનીય પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી જયરાજસિંહજી પરમાર, કૃપાલસિંહજી ચાવડા અધ્યક્ષ સ્ટેચ્યુ કમિટી, અશ્વિનસિંહજી ચાવડા અધ્યક્ષ શિક્ષણ સમિતિ, લક્ષ્મણસિંહ રાજપૂત અધ્યક્ષ યુવા સમિતિ, જીતેન્દ્રસિંહ બોડાણા, દિલીપસિંહ ડાભી અને ડાભી મુકેશજી શંભુજી, આ તમામ ગુરુજનો મને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. એમને તાળીઓ સાથે વધાવીએ. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ માનનીય જયરાજસિંહજીની સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. માનનીય જયરાજસિંહજીને વિનંતી કરીશ, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રતિનિધિઓ સાથે આપ સાફા અને તલવારથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરજો. ત્યાર પછી રાજપૂત સમાજ ડાભી કનુજી, ભૂપતસિંહજી, ભીખાજી, કરણસિંહ, સંજયસિંહ, રણજીતજી અને અમૃતજી. ત્યાર પછી પાટીદાર સમાજના આગેવાનો તૈયાર રહેશે. બળવંતસિંહજી જોડાશે. રાજપૂત સમાજના આગેવાનો માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન. જોરદાર તાળીઓ સાથે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ છીએ. પાટીદાર સમાજના આગેવાનો રસિકભાઈ ગોરધનદાસ, રસિકભાઈ સોમદાસ, રજનીભાઈ, મહેન્દ્રભાઈ, તુષારભાઈ, રાજેશભાઈ અને ભગાભાઈ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. રાજપૂત સમાજ પછી રબારી સમાજ લક્ષ્મણભાઈ, કનુભાઈ, બાતીભાઈ, રામજીભાઈ, વિરમભાઈ, મનુભાઈ અને નાગજીભાઈ રબારી સમાજના આગેવાનો આવી જાય છે. તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ. આવો પાટીદાર સમાજના આગેવાનો પધારો. સરદાર સાહેબની અખંડતા અને એકતાનો સંદેશ લઈ અને સરદાર સાહેબની પ્રતિમાથી અભિવાદન. રબારી સમાજના આગેવાનો પરંપરાગત પાઘડી અને શાલથી અભિવાદન કરશે. ત્યાર પછી ઠાકોર સમાજ રાજેશજી, વર્ષંગજી, મથુરજી, બાદરજી, કાળાજી, જીવણજી અને અશોકજી. પધારો રબારી સમાજના સૌ આગેવાનો. રબારી સમાજના આગેવાનો પછી ઠાકોર સમાજના આગેવાનો. સર્વ સમાજ સુથાર નટુભાઈ, ન્યાયી ગોવિંદભાઈ, દરજી દીપકભાઈ, સુથાર દશરથભાઈ, પંડ્યા મહેન્દ્રભાઈ, પ્રજાપતિ કાનજીભાઈ અને પારેખ રોહિતભાઈ સર્વ સમાજના આગેવાનો. સર્વ સમાજના આગેવાનો જે નામ બોલ્યો 7 એ ઝડપથી આવી જાય. સર્વ સમાજ પછી રાવળ સમાજ તૈયાર રહેશે. સર્વ સમાજના આગેવાનો.
રાવળ સમાજ રાવળ બળદેવભાઈ છનાભાઈ, રાવળ અર્જનભાઈ વિસાભાઈ, રાવળ રેવાભાઈ, રાવળ ચંદુભાઈ, રાવળ બક્કાભાઈ, રાવળ ગાભુભાઈ અને રાવળ ભાઈચંદભાઈ. પછી દલિત સમાજના આગેવાનો પરમાર અનિલભાઈ, પરમાર નિલેશભાઈ, વણકર અમરતભાઈ, પરમાર દિનેશભાઈ, મકવાણા હિમાંશુભાઈ, મકવાણા સુરેશભાઈ અને પરમાર ગોવિંદભાઈ. અને દલિત સમાજના આગેવાનો, પછી પરમાર અનિલભાઈ, પરમાર નિલેશભાઈ, અમરતભાઈ, વણકર, દિનેશભાઈ પરમાર, હિમાંશુભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા અને ગોવિંદભાઈ. અને ત્યાર પછી એક સરસ મજાની આપણી ગુમાસનની કોફી ટેબલ બુક તૈયાર કરી છે ડોક્ટર ઈભા પટેલ અને ભાવેશ પારેખ. તાળીઓના ગુંજારાઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ. દલિત સમાજના આગેવાનો માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. અને કોફી ટેબલ બુક જેમનું નિર્માણ કર્યું અમારી દીકરી ડોક્ટર ઈભા પટેલ અને ભાવેશ પારેખને વિનંતી કરીશ કે બંને આ ગુમાસનની સાહેબ કોફી ટેબલ બુક તૈયાર કરી છે. આ દીકરીએ એકવાર જોરદાર તાળીઓ સાથે આપને અર્પણ કરે છે. ખૂબ ખૂબ આભાર. માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી આભાર. આભાર સાહેબજી, થેન્ક યુ. હવે માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરું છું અંબાલાલ કાનદાસ પટેલ વાસણવાળા અને પ્રવીણભાઈ સોમદાસ પટેલ. એ જે નામો છે એ નજીક આવી જાય 10-10 મિત્રો. અંબાલાલ કાનદાસ પટેલ વાસણવાળા અને પ્રવીણભાઈ સોમદાસ પટેલ માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે. ઝડપથી આપણે આવી જઈએ. રામભાઈ, સતીશસિંહ, રોહિતભાઈ, યોગેશભાઈ, વિક્રમભાઈ, કાનજીભાઈ, તુષારભાઈ, વિક્રમસિંહ અને મેઘાબા અને આયુષીબેન એ નજીક આવી જાય. હું વિનંતી કરું છું માનનીય અંબાલાલ કાનદાસ પટેલ અને પ્રવીણભાઈ સોમદાસ પટેલને માનનીય ઋષિકેશભાઈ સાહેબનું બુકે અને ખેસથી અભિવાદન કરવા માટે, ફૂલછડી અને ખેસથી માનનીય ઉર્જા મંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી. અંબાલાલ કાનદાસ પટેલ અને પ્રવીણભાઈ સોમદાસ પટેલ જોડે છે. બબે નામ જવાનું, ઝડપથી આવી જાઓ. માનનીય ઋષિકેશભાઈ સાહેબનું સન્માન કરવા માટે વિનંતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે રામભાઈ ખોડીદાસ પટેલ, જ્વરી પરિવાર અને સતીશસિંહ જસુજી ડાભી. માનનીય રામભાઈ ખોડીદાસ પટેલ અને સતીશસિંહ જસુજી ડાભી માનનીય નીતિનભાઈ સાહેબનું અભિવાદન કરશે. જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષ બેન તૃષાબેન પટેલનું મેઘાબા, શૈલેષસિંહ અને આયુષીબેન દિલીપકુમાર પટેલ અભિવાદન કરશે. તાળીઓની ગુંજારાઓ સાથે આપણે અભિવાદન કરીએ છીએ. માનનીય તૃષાબેનનું અભિવાદન કરવા માટે મેઘાબા અને આયુષીબેનને વિનંતી કરું છું. માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે રોહિતભાઈ રમેશભાઈ પટેલ અને યોગેશ કુમાર નારાયણભાઈ ચતુરદાસ પટેલને વિનંતી છે. રોહિતભાઈ રમેશભાઈ પટેલ અને યોગેશ કુમાર નારાયણભાઈ ચતુરદાસ પટેલ ન હોય તો ગમે તે બે વ્યક્તિઓ આવી જાય ફટાફટ. જેમના નામ બોલે એ વ્યક્તિ હાજર ના હોય તો અહીં જે ઉપસ્થિત છે ફટાફટ મંચ પર આવશે. રોહિતભાઈ અને રમેશભાઈને વિનંતી માનનીય હરિભાઈનું સન્માન કરશે. રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ આદરણીય મયંકભાઈ નાયક સાહેબનું અભિવાદન કરવા માટે વિક્રમભાઈ ધરમસિંહભાઈ દેસાઈ અને કાનજીભાઈ નારાયણભાઈ રબારીને વિનંતી કરું છું. માનનીય વિક્રમભાઈ ધરમસિંહભાઈ દેસાઈ અને કાનજીભાઈ નારાયણભાઈ રબારી એ બંને ઝડપથી મંચ પર આવી અને માનનીય શ્રી મયંકભાઈ સાહેબનું સન્માન કરશે. માનનીય જયરાજસિંહજી પરમાર
પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા અને ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના અધ્યક્ષનું અભિવાદન કરવા માટે શ્રી તુષારભાઈ મહેન્દ્રભાઈ ખોડીદાસ પટેલ અને સોલંકી વિક્રમસિંહ શંકરસિંહને વિનંતી કરું છું. આપ બંને અહીંયા જ રહેજો, ભરતભાઈ અને મિત્ર બંને બધા જ મહેમાનોનું અભિવાદન કરી એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે અભિવાદન કરીએ છીએ. કડીના ધારાસભ્ય માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડા પધારશે. જોરદાર તાળીઓ સાથે માનનીય રાજેન્દ્રભાઈ ચાવડાનું અભિવાદન કરીએ છીએ. માનનીય ધારાસભ્ય શ્રી મહેસાણા મુકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું. સાહેબ આપ પધારશો, આપના અભિવાદન માટે વિનંતી છે. માનનીય મુકેશભાઈ પટેલ સાહેબ. માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબને પણ વિનંતી કરું છું અહીંયા પધારશે આપનું અભિવાદન કરવા માટે. તાળીઓ સાથે મહાનુભાવોનું અભિવાદન કરીએ. ખેરાલુના માન્ય ધારાસભ્ય શ્રી સરદારભાઈના અભિવાદન માટે વિનંતી છે. અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનને વિનંતી કરું છું અહીંયા પધારશે. આદરણીય પ્રવીણાબા પૂર્વ મેયર, મંચ ઉપરના માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને ડીડીઓ બેનનું સન્માન કરવા માટે વિનંતી છે. કૈલાસબાને વિનંતી દીકરીબાનું સન્માન કરવા માટે. કલેક્ટર સાહેબ શ્રી એસ કે પ્રજાપતિ સાહેબ અને હું અભિવાદન કરવા માટે વિનંતી કરું અને ડીડીઓ મેડમનું પણ અભિવાદન કરવા માટે ભરતભાઈ વિનંતી છે. હવે ઝડપથી આપણે ખેસ લાવીએ. માન્ય કલેક્ટર સાહેબ શ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું ભરતભાઈને અને અમારા ડીડીઓ મેડમનું અભિવાદન કરવા માટે કૈલાસબાને વિનંતી છે. મંચ ઉપરના મહાનુભાવોનું બે દીકરીઓ સન્માન કરશે. ગુરુજનો એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે સૌ મહાનુભાવોને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ. આભાર સાહેબ. એ પેઢીએ દાન કર્યું છે જે ભવિષ્યની પેઢીનું નિર્માણ અહીં થવાનું છે. એક અદભુત સ્કૂલ દાતાઓના સહયોગથી થઈ છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ આજે દાતાઓના સન્માન માટે અને પ્રાથમિક શાળાના લોકાર્પણ માટે ઉપસ્થિત છે. ત્યારે મુખ્ય દાતાશ્રીઓનું સન્માન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહેમાનોના કરકમલોથી કરીએ છીએ. સાહેબ 1,51,11,111 ના દાતા એકવાર જોરદાર તાળીઓ સાથે આદરણીય જીવનસિંહજી જવાનસિંહજી સોલંકી અને કૈલાસમાં જીવનસિંહજી સોલંકીને વિનંતી કરું છું આપ વડીલો બંને અહીંયા પધારશો અને મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો આપનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓના ગુંજારો સાથે જીવનસિંહજીનું અને પરિવારમાં માતૃશક્તિ કૈલાસબાનું આપણે અભિવાદન કરીએ. મુકેશભાઈ પટેલ HR હેડ અલયમાં ઇન્ડિયા 70 લાખ રૂપિયાના દાતાશ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી અને શ્રી સંજયભાઈ આદરણીય શ્રી સુમન સર જોડાશે. સુમન સર ને વિનંતી કરું છું ઝડપથી આપ માનનીય સન્માનમાં શ્રી મુકેશભાઈ સાથે જોડાશો. સંજયભાઈ મંગળદાસ નજીક આવી જશે. ₹31,51,111 ના દાતા પ્રકાશભાઈ નટવરભાઈ પટેલ અને સંજયભાઈ મંગળદાસ. તાલીઓ સાથે આપ દાતાને અભિવાદન કરવા માટે વિનંતી. શ્રી પ્રકાશભાઈ નટવરભાઈ પટેલ અને શ્રી સંજયભાઈ મંગળદાસ. 31,51,111 નું દાન. જોરદાર તાળીઓ સાથે આપણે આ દાતાઓને વધાવીએ. શ્રી ચંદુભાઈ હીરાલાલ ન્યાયી 31 લાખના દાતા અહીંયા પધારશે. શ્રી ચંદુભાઈ હીરાલાલ ન્યાયી 31 લાખ. ત્યાર પછી રાજુભાઈ ખોડીદાસ પટેલ 11 લાખ. રાજુભાઈ ખોડીદાસ પટેલ 11 લાખ. ખોડાભાઈ રાજુભાઈ ખોડીદાસ પટેલ 11 લાખ. ખોડાભાઈ અંબાલાલભાઈ પટેલ 8 લાખ. આવો રાજુભાઈ. ખોડાભાઈ અંબાલાલભાઈ પટેલ 8 લાખ. ખોડાભાઈ આવે. શ્રી યોગેશ કુમાર નારાયણદાસ ચતુરદાસ પટેલ 8 લાખ. શ્રી યોગેશ કુમાર નારાયણદાસ ચતુરદાસ પટેલ 8 લાખ.
કરશનભાઈ ખોડીદાસ પટેલ 8 લાખ, કરશનભાઈ ખોડીદાસ પટેલ 8 લાખ, પ્રવીણભાઈ નારાયણદાસ પટેલ ડીંગુચા 8 લાખ, વિષ્ણુભાઈ રામાભાઈ પટેલ 8 લાખ અને શોભનાબેન જગદીશભાઈ પટેલ વડુ 8 લાખ. જોરદાર તાળીઓ સાથે આપણે તમામ દાતાશ્રીઓનું અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર. જી પધારો સાહેબ. આન અનેક દાતાઓએ દાનની સરવાણી વહાવી છે ત્યારે આ ભવ્ય શિક્ષણધામ નિર્માણ થયું છે. આપણે મંચ પરના દાતાશ્રીઓનું સન્માન કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોનો. સાહેબ, તમારા તનને તંદુરસ્ત રાખવું હોય તો વ્યાયામ શાળામાં જવું જોઈએ, મનને તંદુરસ્ત રાખવું હોય તો મંદિરમાં જવું જોઈએ, પણ તમારા ધનને તંદુરસ્ત રાખવું હોય ને તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. આ એ સિંહણનું દૂધ છે જે વિશ્વના દરવાજા ખોલે છે ને આજે ગુમાસણ પ્રાથમિક શાળાએ નવો ક્લેવર ધારણ કર્યો છે. ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના અધ્યક્ષ શ્રી જયરાજસિંહજીને જોરદાર તાળીઓ સાથે આવકારી આપણા ઉદ્બોધન માટે. આજના આ ગુમાસણ ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીવણસિંહજી સોલંકી પ્રાથમિક શાળાના નામકરણ અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આપણા આ જ વિસ્તારના લોકપ્રિય આગેવાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય બેન શ્રી તૃષાબેન, આપણા બંને લોકસભાના સાંસદ ભાઈ શ્રી હરિભાઈ પટેલ, એવા જ મારા પરમ મિત્ર કોલેજ અને હોસ્ટેલના સહાધ્યાયી આદરણીય સાંસદ મયંકભાઈ, સાથે સાથે મંચ ઉપર ઉપસ્થિત ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, સરદારભાઈ, આપણા બંને સરહદી અધિકારી આદરણીય કલેક્ટર શ્રી પ્રજાપતિ સાહેબ, આદરણીય ડીડીઓ સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત આ કાર્યક્રમ અથવા તો આ શાળાના લોકાર્પણ જેમના દાનથી આ શાળા બની છે એવા તમામ દાનવીર જીવણસિંહજી સોલંકી સહિત તમામ દાતાઓ, અહીંયા ઉપસ્થિત મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ સૌ આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો. આમ તો સામાન્ય રીતે માણસ જન્મે ત્યારે પ્રકૃતિમાં જન્મતો હોય છે. એ પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ જો કોઈ દોરી જવા માટેનું વચ્ચેનું જો કોઈ માધ્યમ હોય તો એ શિક્ષણ છે. એ શિક્ષણ સામાન્ય રીતે ઉદ્દીપકનું કામ કરે છે, એટલે કેટલિસ્ટ તરીકે કામ કરે છે. આજે આપણે આ શાળા જોઈએ ત્યારે સ્વાભાવિક એમ લાગે કે સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓ લગભગ બધે જ આઝાદી પછી શરૂઆત થઈ પ્રાથમિક શિક્ષણ. આમ તો એના બહુ લાંબા ઇતિહાસ માટે પ્રવચનમાં અત્યારે જવાનો મતલબ નથી, પણ સમાજ જીવનના પ્રવાહોમાં જ્યાં સુધી આવા દાતાઓ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે એટલે એમને પણ વંદન કરું છું ને એમની જનેતાને પણ વંદન કરું છું. આદરણીય મુખ્યમંત્રી સાહેબ, જ્યારે આપને આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે પૂર્વ નિર્ધારિત ઘણા બધા કાર્યક્રમો હતા, જાણી શકાય, સમજી શકાય છે. ગુજરાત રાજ્ય બહારનો કાર્યક્રમ હતો, છતાં પણ અનુકૂળતા કરી કાર્યક્રમને વ્યવસ્થા ગોઠવી આપ ગોમાસણ ખાતે, મહેસાણા જિલ્લા ખાતે તથા અમારા પરિવારના જે દાતા છે એમને માન અને સન્માન આપવા માટે આપ અહીંયા કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો. એ બદલ સમગ્ર ગામ વતી, સંસ્થા વતી અને અમારા આખા સમાજ વતી આપનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ.
અહીંયા જ્યારે બંને સાંસદ ઉપસ્થિત છે, હરિભાઈ છે, મયંકભાઈ સાહેબ પણ છે, ધારાસભ્યશ્રી પણ છે, ત્યારે બહુ લાંબી વાત નહીં કરતા, મયંકભાઈ, ગ્રાન્ટમાં શક્ય હોય તો સોલર ને બધું હજુ બાકી છે, એટલે આપણો વારો આવે તો જાહેરાત કરવાની હોય તો અમને કોઈ વાંધો નથી. પણ ફરીથી મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય જયરાજસિંહજી આપનો. ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. તાળીઓ સાથે આવકારીએ છીએ માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ. ભારત માતા કી. અવાજ એવો થવો જોઈએ કે આજુબાજુના 10 ગામોમાં ખબર પડે કે ઘુમાસણ ગામે પ્રાથમિક શાળાના નવા ભવ્ય મકાનનું ઉદ્ઘાટન કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા પધાર્યા છે. એવી જય બધાને બોલવા વિનંતી. ભારત માતા કી. વંદે. આજે આપણા કડી તાલુકાના અગ્રણી એવા પ્રગતિશીલ ગામ, ધાર્મિક, સામાજિક, સેવાકીય દરેક ક્ષેત્રમાં જે ગામે ખૂબ નામના મેળવી છે એવા ઘુમાસણ ગામની અંદર આજે એક નવું સોપાન શિરમોર સમાન પ્રાથમિક શાળાના નવા ભવ્ય મકાનનું ઉદ્ઘાટન આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે ગામ નાનું છે, બહુ મોટું કામ છે. સરકાર પણ ટુકડે ટુકડે ગ્રાન્ટ આપે ત્યારે ગામડાઓની અંદર 2-3 રૂમ 5 વર્ષમાં 10 વર્ષમાં પરાણે થતા હોય છે. પણ આખું 2 કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતનું ભવ્ય મકાન 100% દાનથી ઘુમાસણ ગામે જે બનાવ્યું છે એ બદલ ગામને સર્વદાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમાં પણ મુખ્ય દાતા માનનીય શ્રી જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી, જેઓ મુંબઈમાં વસે છે. ગામમાં એમનો પરિવાર બહુ ઓછી સંખ્યામાં છે, પરંતુ ગામના મારા અનુભવના આધારે કહું કે ગામનું કોઈ પણ ધાર્મિક સામાજિક કામ હોય, જીવણસિંહજીનું દાન, એમના પરિવારનું દાન એ હંમેશા મળતું આવ્યું છે. થોડા સમય પહેલાં ગામે ભગવાનના મંદિરનું એક ભવ્ય આયોજન કર્યું હતું, ચબૂતરાનું આયોજન કર્યું હતું, પંખી ઘરનું આયોજન કર્યું હતું. આ બધાની અંદર આ પરિવારનું દાન એ હંમેશા મળતું આવ્યું છે. એવી જ રીતે જે બીજા દાતાશ્રીઓ છે જેમણે પણ માતબર રકમના દાન આપ્યા છે, લગભગ બધા જ દાતાઓ મારી જાણકારી પ્રમાણે અમેરિકામાં વસે છે અથવા ગામમાં તો વસતા નથી જ એ હું નક્કી કહું. પણ ગામ પ્રત્યેની મમતા, ગ્રામ પ્રત્યેનું ઋણ અને પોતે જ્યાં જન્મ્યા છે, મોટા થયા છે, કદાચ નાના હશે તો આ જૂની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ પણ કર્યો હશે, એવા બધા દાતાઓએ 2 કરોડ રૂપિયાના દાન આપી અને આ ભવ્ય શાળાનું નિર્માણ કર્યું. એનું શુભ ઉદ્ઘાટન આજે આપણે યોજ્યું છે. આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મંત્રી શ્રી ઋષિભાઈ, આપણા બંને સંસદ સભ્ય શ્રીઓ શ્રી મયંકભાઈ તથા શ્રી હરિભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ છેક ખેરાલુથી આવ્યા છે અને હમણાં દૂધ ડેરીમાં જેઓ સક્રિય છે એવા ભાઈ શ્રી આપણા ધારાસભ્ય સરદારભાઈ, મંચ ઉપરના સૌ રાજકીય મહાનુભાવો, કલેક્ટર શ્રી, ડીડીઓસી, અન્ય અધિકારીશ્રીઓ, ગામના સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ મહેમાનો. મારે જયરાજસિંહભાઈ વિશે વાત કરવી છે. જયરાજસિંહભાઈએ અહીંયા આવકાર પ્રવચન કર્યું, એમણે અભિનંદન આપ્યા,
પણ હું તમને બધાને કહું કે જે મુખ્ય દાતા છે આપણા, એ દાતા જયરાજશ્રી જે આપણા ભાજપના પ્રદેશના પ્રવક્તા છે, એમના કાકા સસરા થાય ને ભાઈ, કાકા સસરા થાય. એટલે કાકા સસરા દાન આપ્યું હોય એટલે જમાઈનું તો ખૂબ આભાર આપણે માનવો જોઈએ. એટલે જમાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. બીજા ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, પાટીદાર સમાજ, અન્ય સમાજો બધાને પણ ગામની એકતા રાખી, સંગઠન રાખી અને આવડું મોટું કામ પ્રેમથી પૂર્ણ કરવા બદલ બધાને અભિનંદન આપું છું. આમ તો આજે સવારે આનું ઉદ્ઘાટન કરવાનું આયોજન હતું, પરંતુ સંજોગોવશાત માન્ય મુખ્યમંત્રીશ્રીના અન્ય જગ્યાએ બીજા રાજ્યમાં જવાનો કાર્યક્રમ ગોઠવાયો. કામ અહીં નહીં આવે એવો મેસેજ એમના તરફથી મળ્યો. ભાઈ જયરાજસિંહ પણ દોડતા થયા, હું પણ દોડતો થયો, કારણ કે મેં પણ ઉદ્ઘાટન કરવા માટે સમય ફાળવવા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો. 2-3 વખત ફોન કર્યા, જયરાજસિંહભાઈ રૂબરૂ ગયા અને સંકલન કર્યું. હવે જુઓ, આપણા મુખ્યમંત્રીશ્રીની આપણા કડી તાલુકા પ્રત્યે, શિક્ષણ પ્રત્યે અને બાળકો પ્રત્યેનો એમનો પ્રેમ કે એમણે આજે કલકત્તા હતા, કલકત્તાથી પાછા આવી અને સીધા આપણા ગુમાસણ ગામની અંદર સવારના બદલે એમણે એવું કહેવડાયું કે હું સવારે નહીં આવી શકું પણ સાંજે સમય ફાળવીશ. તો ગામના આગેવાનોએ, ગામના શિક્ષકોએ, આચાર્યશ્રીએ, ભાઈ પ્રહલાદભાઈ અમારા કાર્યકર, ભાઈ રસિકભાઈ અમારા કાર્યકર, એ બધાએ તરત જ બધા મહેમાનોને જાણ કરી કે સવારના બદલે હવે સાંજે ઉદ્ઘાટન રાખ્યું છે. અને સાંજના ટાઈમે આખા મેદાનમાં આ સેંકડોની સંખ્યામાં આપ શ્રી પધાર્યા છો એ આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણા મુખ્યમંત્રીશ્રીનો શિક્ષણ માટે, બાળકો માટે, પ્રાથમિક શાળા માટે કેટલો પ્રેમ અને કેટલી લાગણી છે એ તમે બધા જોઈ શકો છો. મારે કડી તાલુકા વિશે પણ મહેમાનોને ખાસ કહેવું છે કે કડી તાલુકો ફક્ત સરકારની મદદ ઉપર આધારિત રહેતો નથી, પણ ભગવાને, માતાજીએ જે આપ્યું હોય એમાંથી તાલુકાના વિકાસ માટે મોટા પ્રમાણમાં ગામડે ગામડે બધા દાન કરે છે. અને અમારા સદનસીબે અમેરિકામાં પણ કડી તાલુકાના હજારો પરિવાર અને આ ગુમાસણ ગામના પણ સેંકડો પરિવાર વસે છે. એમણે આ દાન આપ્યું. થોડા સમય પહેલાં બાજુમાં જ જે આપણું ઝુલાસણ ગામ આવ્યું છે, એ ઝુલાસણ ગામની અંદર પણ આવી જ મોટી ભવ્ય શાળા ત્યાં જે NRI દાતાઓ અને ગામના દાતાઓએ બનાવી, 100% સરકારની શાળા પર ખર્ચો 100% દાતાઓનો, એનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આપણે કરાવેલું. એ પહેલાં થોડા સમય પહેલાં સરસાવ ગામની અંદર એ પણ સરકારી પ્રાથમિક શાળા, એનો પણ સંપૂર્ણ ખર્ચો NRI દાતાઓએ આપેલો અને એ પણ લગભગ 1.25 થી 1.5 કરોડ રૂપિયાનું ભવ્ય મકાન NRI દાતાઓએ બનાવી અને સરકારને અર્પણ કર્યું. આમ કડી તાલુકામાં જે આપણા ભાઈઓ બહેનો વર્ષોથી પરદેશ ગયા છે, અમદાવાદ ગયા છે, મુંબઈ રહ્યા છે, એ બધા પોતાના પરિવારનો તો પ્રગતિ વિકાસ કરે જ છે, પણ પોતાની માતૃભૂમિ, પોતાનું ગામ, પોતાનો સમાજ, પોતાની શાળા, પોતાના મંદિરને, પોતાના ધર્મને એ ભૂલતા નથી. અને એનો ઉત્તમ ઉદાહરણ આજે આપણા ગુમાસણમાં સૌ દાતાઓએ દાન કર્યું છે. ત્યારે શ્રી જીવણસિંહજીએ તો 1,11,01,11 આ માતબર રકમનું દાન કર્યું છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બધા દાતાશ્રીઓને અભિનંદન આપું છું. અને મુખ્યમંત્રીશ્રીએ આપણા માટે, આપણને પ્રોત્સાહન આપવા માટે સમયની અનુકૂળતા કરી સવારના બદલે સાંજનો સમય ફાળવ્યો અને અહીંયા પધાર્યા. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વ કાર્યકરો, શિક્ષક ભાઈ બહેનો, હું 2 મહિના પહેલાં જ અહીંયા આવેલો. એ વખતે કામ ચાલતું હતું, બધી મુલાકાત પણ કરેલી અને એ વખતે બધું જોયેલું કે શિક્ષકોનો ખૂબ સારો અહીંયા ઉત્સાહ છે. અહીંયા બાળકોને મધ્યાહન ભોજનમાં જમવા માટેનું સુંદર અહીંયા રસોડું પણ બનાવી આપવામાં આવ્યું છે. એટલે બધા દાતાઓને, કાર્યકરોને અને શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ આપનો. આદરણીય જયરાજસિંહજીએ માનનીય સાંસદ શ્રી મયંકભાઈ સાહેબનું ધ્યાન દોર્યું તો માનનીય સાંસદ શ્રી મયંકભાઈ સાહેબે તરત કહ્યું કે આ શાળામાં સોલર સિસ્ટમ લગાવવા માટેની ગ્રાન્ટ આદરણીય મયંકભાઈ સાહેબ તરફથી આપણને મળશે. જોરદાર તાળીઓ સાથે માનનીય સાંસદ શ્રીનો હૃદયથી આભાર માનીએ છીએ. અને આજના કાર્યક્રમમાં આપણા સૌના માર્ગદર્શક અને ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે, ત્યારે આપને વિનંતી કરું છું આપના પ્રેરક માર્ગદર્શન માટે. ભારત માતા કી વંદે. અહીંયાથી જે હું જોઈ રહ્યો છું કે ભવ્ય મકાન, ખાનગી શાળાઓ પણ ન હોય એવું ભવ્ય મકાન, એટલી સ્પેસ સાથેનું સુંદર મેદાન, અને આમ લાગે કે ગુમાસણની અંદર કોઈ ખાનગી સંસ્થા અથવા તો ખાનગી લોકો આ સ્કૂલ ચલાવતા હોય એવું દ્રશ્ય. સરકારી શાળા પણ રૂપિયા ગામના દાતાઓના એવા સુંદર મકાનના લોકાર્પણ પ્રસંગે ખૂબ સતત વ્યસ્ત અને સીધા એરપોર્ટથી આ ગુમાસણમાં આવતા આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે આ જ વિસ્તારની ખૂબ લાંબા સમય સુધી સેવા કરી છે એવા માજી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, શ્રીમતી તૃષાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, એક રાજ્યસભા ને એક લોકસભામાં. આપણે નસીબદાર છીએ મહેસાણા જિલ્લો, હંમેશા બંને સદનમાં મહેસાણાની હાજરી રહી છે. જયરાજસિંહ પરમાર, રાજપૂત સમાજનું ગૌરવ અને સતત સમાજની સેવા. એક જ સમાજ નહીં પરંતુ સર્વે સમાજને સાથે લઈને ચાલવાવાળા જયરાજસિંહભાઈ આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી અને મુખ્ય દાતા જીવણસિંહજી, શ્રી પ્રવીણાબા ઠાકુર, પૂર્વ મેયર મુંબઈ, અને મંચસ્થ સૌ મહાનુભાવો, અને મારી સામે ઉપસ્થિત આખું જ ગામ આ મેદાનમાં ઉમટી પડ્યું છે. અને દાતાઓને સલામ કરવા માટે મેં દાતાઓનું લિસ્ટ જોયું. આ દાતાઓના પરિવારમાંથી એક પણ બાળક ગુમાસણમાં ભણવા નથી આવવાનું, અને છતાંય પોતાની માતૃભૂમિ છે, માતૃપ્રેમ, પિતૃપ્રેમ અને માતૃભૂમિ પ્રેમ આ જેના હૃદયમાં વસ્યું હોય, અહીંયા જન્મ થયો, મારું વતન છે. ભલે કુદરતે મને બે પાંદડે કર્યો છે, પરંતુ મારો જન્મ અને જ્યાં આગળ જે માટીમાં રમીને અમે મોટા થયા છીએ એ માટીનું ઋણ અમારે ચૂકવવું જોઈએ. અને આજે સામે પ્રત્યક્ષ દેખાય છે. ચોક્કસ પ્રકૃતિ અને સંસ્કૃતિ, જયરાજસિંહ ભાઈએ ખૂબ સારું કહ્યું. જે રીતે સામાન્ય પ્રાણી નો જન્મ થાય એ જ રીતે મનુષ્યનો પણ જન્મ થાય છે. પરંતુ શિક્ષણના સંસ્કાર, ધર્મના સંસ્કાર, સમાજના સંસ્કાર, વળી એના ઉપર જે આવરણ સંસ્કારનું સ્થપાય છે, અને એના કારણે માણસ સંસ્કૃત થઈ સમાજ જીવનનો હિસ્સો બની એકબીજા સાથે રહી એકબીજાનો હાથ પકડી અને સમાજને આગળ લાવવાનું કામ કરતો હોય છે. ત્યારે સ્વાભાવિક છે સરકારની જવાબદારી છે ગામે ગામ અને પ્રત્યેક ગામ સુધી સ્કૂલો હોવી જોઈએ. પરંતુ કેટલાય દાતાઓ એવા છે પોતાના વતનના પ્રેમમાં ખૂબ કરોડો રૂપિયા ખર્ચી ગામ પણ, અને ગામમાં એટલે લગભગ દરેક ગામની અંદર એવા મોભીઓ હોય છે કે જ્યારે ગામને કંઈ નાની મોટી જરૂર પડે તો એ મોભીઓના ઘરે જઈ અને ટેલ નાખે એટલે ચોક્કસ કોઈ પણ કામ હોય તો એ મોભીઓ આગળ આવી અને એમાં મદદ કરતા હોય છે. આ મારે તમામ દાતાઓને અભિનંદન પણ આપવા છે. લગભગ મેં જોયું 345 બાળકો આ સ્કૂલમાં ભણવાના છે. પ્રત્યેક બાળકે 1 લાખ રૂપિયાનો ખર્ચો આપણે આ સ્કૂલમાં જોઈ રહ્યા છીએ. કેવળ ખર્ચો ફિઝિકલ નહીં,
પરંતુ સાથે સાથે હવે ગામની જવાબદારી બને છે. અહીંયા પ્રત્યેક બાળક જે ભણતું હોય એની ચિંતા કરવાની. શાળામાં ભણતા બાળકો જ્યારે અહીંયા ભણતા હોય, અને ખાસ કરી મા બાપની ફરજ છે, જ્યારે બાળક સ્કૂલે જાય જરા એના શિક્ષણમાં સાહેબે શું શીખવાડ્યું, બટન તૂટેલું હોય તો એને નાખી દઈએ, વાળ ન ઓળાવે તો ઓળાવી દઈએ, સરસ સભ્ય, અને ક્યાંક ફાટ્યું પણ હોય કપડું તો એને સાધીને સ્કૂલે મોકલીએ, અને સાંજે આવે એટલે આપણે ચોક્કસ એને પૂછીએ કે બેટા તારા સાહેબે શું ભણાવ્યું. બાળકના અજ્ઞાત મન ઉપર એક અસર શિક્ષણની છોડવા માટે માતા પિતાનો પણ સાથ. 8 કલાક બાળક સ્કૂલમાં હોય, 16 કલાક તમારી પાસે હોય, 50% સમય બાળકનો સ્કૂલની અંદર જાય અને 50% સમય તમારો ઘરમાં જતો હોય, ત્યારે આપ સૌએ બાળકના શિક્ષણમાં રસ લઈ અને બાળક જે પણ કોઈ ફિલ્ડની અંદર જાય, કારણ કે હવે જમાનો દોડી રહ્યો છે અને નરેન્દ્રભાઈએ પણ વિકસિત 47નું વિઝન રાખ્યું છે. દેશને દોડાવવાની વાત છે, દેશને વિકસિત દેશોની શ્રેણીમાં એને મૂકવાની વાત છે. ત્યારે આપ સૌ અને અમે સૌ, અને હમણાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એક સરસ મજાનો નિર્ણય કર્યો છે. વતન પ્રેમ યોજના આપણા ત્યાં પહેલા મુકાઈ હતી, પણ ક્યાંક ફ્લેક્સિબિલિટીમાં, ક્યાંક એની લચકતામાં, ક્યાંક નાના મોટા પ્રશ્નો હતા. અમે રજૂઆત કરી સાહેબને, સાહેબે એમાં છૂટ આપી. 40% અને 60% પહેલા દાતા જમા કરાવે અને સરકાર પછી જમા કરાવે, એની જગ્યાએ હવે સીધા જે વ્યક્તિ 40% રકમ આપવા માંગતો હોય એને સરકાર 60% આપે, એ જાતે બનાવે, ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટ જાતે રકમ ખર્ચો કરે, એ પ્રકારની લચકતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમાં સંમતિ આપી છે. હું માનું છું કે દરેક ગામના કામની અંદર દાતાઓ તો હોય જ છે. એમને ખાલી મળી, કોઈ મુંબઈ રહેતું હોય, કોઈ અમદાવાદ રહેતું હોય, આ વાત આ પ્લેટફોર્મ ઉપરથી સમગ્ર ગુજરાત માટે હું કરી રહ્યો છું. કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને જેને માતૃભૂમિ માટે અપાર પ્રેમ હોય, અને છતાં પણ ઘણી વખતે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય હોય છે, અને આંગળી ચીંધવાનું કામ એ ગામ લોકોએ કરવું પડે. આવા દાતાઓને ક્યાંક ગામમાં કંઈ નાનું મોટું કરવા જેવું તમને લાગે, 22 જેટલી નાની મોટી આઈટમો, આરોગ્ય, શાળા, સાંસ્કૃતિક હોલ વગેરે વગેરે 22 જેટલી શાળાઓમાં સરકારે નક્કી કર્યું છે કે સરકાર પૈસા આપશે ને ખર્ચો તમે કરો. સરકાર ભાગીદાર બનશે. દાતાના પૈસા પૂરા નહીં, પરંતુ દાતા 40% આપે તો 60% રૂપિયા એ સરકાર એમાં ઉમેરે. એ પ્રકારની આખી પરિસ્થિતિ સાહેબે મંજૂરી આપી છે. ત્યારે આવતા સમયમાં સમગ્ર ગુજરાતની અંદર પોતાનું માતૃ પ્રેમ, માતૃભૂમિનો પ્રેમ જેને વ્યક્ત કરવો હોય એના માટે ખૂબ ફ્લેક્સિબિલિટી આપી છે. હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગામમાં ખૂબ સરસ દાતાઓ મળ્યા છે, અને મકાન પણ જે ક્વોલિટી મકાન, દરેક નાની નાની બાબતોનો ખ્યાલ રાખી અને જે મકાન તૈયાર થયું છે, ગામના તમામ સમાજો, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, રબારી સમાજ, દલિત સમાજ, અન્યત્ર બીજા સમાજો જે એક સમથી પોતાના બાળકોનું ભવિષ્ય ઘડવા માટેનું, પોતાના બાળકોના ભવિષ્યના નિર્માણ માટેનો પાયો આજે સ્કૂલમાં રોપાયો છે. ઘણી બધી જગ્યાએ આ રીતે દાતાઓ પોતાના ગામમાં શિક્ષણનું કામ કરતા હોય છે. એમાં એક નવી યશ કલગી આ ઘુમાસણે પણ ઉમેરીશ. આપ સૌને, સૌ દાતાઓને, ગામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આપનો. આ ધરતીને આજે સદભાગ્ય મળ્યું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું છે શિક્ષણ તીર્થનું. ગુજરાતના મૃદુ, મક્કમ, સનિષ્ઠ અને સરળ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ભારત માતા કે શું થયું?
મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા ગુમાસણ લોકાર્પણ અને નામકરણ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, અમારા બંને સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, દાતા શ્રી જીવણસિંહજી સોલંકી, ભાજપ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, કડી તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી કવિતાબેન પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ શ્રી અશ્વિનસિંહ ચાવડા, એએમટીએસના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, સર્વે દાતાશ્રીઓ, સર્વે ગ્રામજનો, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા છે એકદમ? તમારા ગામમાં કંઈ પણ બાકી રહે એવું છે નહીં. આટલી શાળા તમે બધાએ જોયેલી છે, શાળાઓ જોઈ દો. અહીંયા આગળ બેઠેલા કોઈએ શાળા ના જોઈ એવું ના બને, પણ ગુમાસણ મુકામે આટલી સારી શાળા બનશે ભવિષ્યમાં એવું કોઈએ નહીં વિચાર્યું. એટલે એના માટે સૌ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ એક વિચાર જેને કહી શકાય કે રાજનીતિ અને રાજનીતિમાં ભવિષ્યલક્ષી એક દ્રષ્ટિવંત નેતૃત્વ હોય તો કેટલો મોટો ફાયદો થાય. દ્રષ્ટિવંત નેતૃત્વ એટલે કે ભાઈ વિકાસ અને વિકાસની રાજનીતિની શરૂઆત જ માનનીય વડાપ્રધાનશ્રીએ કરાવડાઈ. બાકી તો આપણે કેવી રીતે ઇલેક્શન લડતા અને કેવી વાતો થતી ને કેમ કરીને આગળ વધતા બધાને ખબર છે. પણ માન્ય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી આજે તમે જુઓ કોઈ પણ રાજ્ય હોય તો એની અંદર વિકાસની વાત કરવી પડે ને કરવી પડે. આ આજે દેશનું ગૌરવ પણ તમે જુઓ કેટલું વધ્યું છે. અને આ જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે, એ દેશ જ્યારે આગળ વધતો હોય ત્યારે આપણે આટલા બધા સ્વદેશીની આત્મનિર્ભર તરફ આગળ વધતા હોઈએ ત્યારે આપણે આપણું શિક્ષણ જેટલું મજબૂત કરીશું, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ કેટલી બધી અહીંયા આવી રહી છે. આખા દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ભારતમાં થઈ રહ્યું છે. લોકોને ખૂબ ભરોસો છે માનનીય વડાપ્રધાન ઉપર, અને એટલે ધંધા રોજગાર પણ એટલા વધી રહ્યા છે. પણ તમે જો જ્યાં સુધી તમારું શિક્ષણ નહીં હોય, તમારા બાળકમાં શિક્ષણ નહીં હોય, તો એની અંદર એને કામ કરવા માટે અથવા તો ધંધામાં એને આગળ વધવા માટે પણ શિક્ષણ એ મુખ્ય પાયો છે. અને જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધતા હોઈએ ત્યારે એની અંદર પણ મોટો આધાર સ્તંભ જેને કહી શકાય એવું વડાપ્રધાન શ્રી કહે કે જો વિકસિત ભારતનો આધાર સ્તંભ કોઈ હોય તો એ શિક્ષણ છે. અને શિક્ષણ જ્યારે શિક્ષણમાં આટલી રુચિ ગામ દ્વારા ગામના સૌ વડીલો ભેગા થઈ અને શિક્ષણમાં જો આટલી રુચિ ધરાવતા હોય તો મને લાગે છે ત્યાં સુધી શિક્ષણમાં હવે આપણે ક્યાંય પાછા નહીં પડીએ. બધે જગ્યાએ શિક્ષણમાં પૂરો સરકાર તરીકેની અમારી જવાબદારી જ્યાં જ્યાં અમારે નિભાવવાની છે ત્યાં અમે તૈયારી છે. ઘણી બધી વખતે આપણને દીકરીઓ અને દીકરીઓનું ભણતર ગમે ત્યાં ઓછું પડતું હોય, કારણ ગમે તે હોઈ શકે, પણ એ લોકોને પણ ભણવાનો પૂરેપૂરો મોકો મળે એના માટે સરકારે 2 યોજના ખૂબ સારી બનાવી છે ને એના પરિણામો પણ અત્યારે આપણને મળ્યા છે 1 વર્ષમાં. તો કે ભાઈ 2 યોજના કઈ બનાવી છે? તો એક નમો લક્ષ્મી યોજના બનાવી છે
એમાં 9મા થી 12મા ધોરણ સુધી છોકરી ભણે તો એને ટોટલ 50,000 રૂપિયા મળે. અને નમો સરસ્વતી યોજના જે બનાવી છે એમાં દીકરા દીકરી બંને જો સાયન્સમાં ભણે 11-12 તો એ લોકોને 25,000 રૂપિયા મળે અને દીકરીઓને આ બંને લાભ મળે. જો દીકરી સાયન્સમાં જાય તો નમો લક્ષ્મીનાય પૈસા મળે, નમો સરસ્વતીનાય પૈસા મળે, એટલે એને ડબલ લાભ મળે. તો આનો ફાયદો શું થયો? તો આજે હાજરીમાં 73% નોંધપાત્ર વધારો થયો છે અને 12મામાં પ્રવેશ મેળવનાર દીકરીઓની સંખ્યામાં 14% જેટલો વધારો થયો, 14% જેટલો વધારો થયો છે. આ કોઈ નાની વસ્તુ નથી. સરકાર તરીકે અમારી જે ફરજ છે કેમ કરીને આપણા દીકરા દીકરી ભણે એના ઉપર પૂરેપૂરું ધ્યાન અમારું પણ છે. અને આજે તો તમે જુઓ તો અહીંયા દાતાશ્રીઓ તરફથી જે કહેવાય કે સ્કૂલમાં ડાઇનિંગ હોલ હોય, પ્રાર્થના હોલ હોય, નામકરણનું સૌથી મોટું દાન મળ્યું છે 1,51,000 રૂપિયા. ડાઇનિંગ હોલ માટે 31 લાખ રૂપિયા, પ્રાર્થના હોલ માટે પણ 31 લાખ રૂપિયા. આ તમે અને સૌથી સારી વાત જો આજે જોવા મળી હોય મને તો આ મંડપ ડેકોરેશન અને જમણવારનો ખર્ચો એ દાતાઓએ કરવાના છે. એટલે જેને કહેવાય કે સમરસતા, અને સમરસતાનું મોટામાં મોટું ઉદાહરણ આજે અહીંયા પૂરું પડ્યું છે. બધા સાથે મળીને કેવી રીતે કામ થઈ શકે અને એ જ કાર્ય મંત્રથી આપણે આગળ વધવા એવું છે. માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો પણ આ જ કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી. આ કાર્ય મંત્રથી જ દરેકે દરેક સમાજ પણ આગળ વધી શકે એમ છે અને આપણા ભારત દેશ પણ આ જ કાર્ય મંત્રથી આગળ વધી રહ્યો છે. બધા સાથે રહીશું તો જ આગળ વધાશે. બાકી તો પ્રલોભનો, જાત જાતની વાતો થયા જ કરવાની છે. ક્યાંક ને ક્યાંક આટલો મોટો આખું દેશમાં ક્યાંક આટલા બધા કામો ચાલતા હોય તો દરેક જણ એક જ સરખા સ્વભાવનો, એક જ સરખા વિચારનો મળવાનો છે. આપણું પોતાનું ઘર બનતું હોય તોય નથી મળતો તો પણ આપણે બધા સાથે રહીએ તો એ લોકો સીધા થઈ જવાના છે. એ લોકો સીધા થઈ જવાના જે ખોટું કરે છે બધા. એટલે પણ એમાં આપણી જવાબદારી જે છે બધા પોતપોતાનો ધર્મ સાચી રીતે, સારી રીતે નિભાવે. જેનો જે ધર્મ હોય દરેક જણ માટે એવું, જેને જે પૈસા છે પૈસા આપે, જેને ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખે. તો આ સુંદર સ્કૂલ બની છે તો જેને પૈસા આપ્યા છે જોવા નહીં આવ્યા હોય. અહીંયાથી ગામવાળા લોકોએ જોયા, શિક્ષકોએ જોયું હશે કે ભાઈ આપણને પૈસા મળ્યા છે તો સારામાં સારું જે કામ થાય છે સારામાં સારું કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન હોવો જોઈએ. આજે બીજી તો કોઈ લાંબી વાત નથી કરવી પણ એક માન્ય વડાપ્રધાનશ્રીના 9 સંકલ્પોમાંથી 1, 2, 3 એવા સંકલ્પો છે કે જે આપણે રોજ બરોજ આપણા સ્વભાવમાં હવે આવી જવા જોઈએ. તો જ આપણને ભવિષ્યમાં જે દૂરંદેશી જે એમની છે એ ભવિષ્યની ચિંતા આજથી કરવાની વાત છે. તો કે ભાઈ આજે આપણે જે પ્રમાણે વરસાદ આપણા ત્યાં પડે છે એ વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે આખી. ગ્લોબલ વોર્મિંગ આપણે જેને કહીએ છીએ, એક જ જગ્યાએ એક જ ધારો એક વરસાદ પડી જાય અને એ પડી જવાના કારણે આપણે કેટલા બધા મોટા નુકસાનમાં મુકાઈ જતા હોઈએ છીએ. આમાંથી નીકળવાનું કોઈ રસ્તો હોય તો એ શું રસ્તો? તો કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીશું એટલા આપણે આની અંદરથી ઝડપથી બહાર નીકળીશું. તો એ માન્ય વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ આપણે જેટલા ઝાડ ઉગે અહીંયા આગળ કદાચ આ કમ્પાઉન્ડ, આ સ્કૂલની કમ્પાઉન્ડ ક્યાં સુધી છે? ક્યાં ક્યાં શિક્ષક અહીંયા સુધી છે તો ઝાડ ક્યાં છે અંદર? એટલે હું તમને દેખાડી રહ્યો છું કે હવે જ્યારે ફરીવાર જ્યારે બોલાવો કાં તો એમને હું આવી જઈશ ગમે ત્યારે, તારે આ ઝાડ અહીંયા બધા ઉગેલા હોવા જોઈએ.
અને ગામના દરેક જણ પાસે, કોઈની પાસે પોતાના ઘર આગળ જગ્યા ના હોય તો એમના નામથી પણ અહીંયા ઝાડ ઉગાડી શકે એવી વ્યવસ્થા કરી આપો એમને. દરેક જણા પોતાની માતાના નામે અહીંયા આવીને ઝાડ ઉગાડી શકે. વરસાદનું પાણી, અત્યારે આપણને પાણી અહીંયા મળતું હોય, વાપરવાની છૂટ છે. જે પાણી આવે છે એને શાંતિથી વાપરો, એની ના જ નથી. પણ વરસાદનું જ્યારે પાણી પડે તો એને કેવી રીતે સંગ્રહ કરી શકાય, અને સંગ્રહ નથી કરી શકતા તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એના માટે તમારે આંગળી ચીંધ્યાનું પૂન કરવાનું છે. અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા કોઈને પણ પકડીને તમે રિચાર્જિંગ બોર બનાવી શકો છો. એટલા પૈસા સરકારે આપ્યા છે. ધારાસભ્યોને 50 લાખ રૂપિયા ખાલી એની અંદર જ વાપરવાના છે, એ સિવાય બીજા કોઈ કામમાં વાપરવાના નથી. તો એમાં પણ તમારે, અને ગામમાં સ્વચ્છતા તો હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જોઈએ. એમાં એકલા સરકાર તરફ તમે મીટ માંડીને બેસશો એ નહીં ચાલે. સરકાર તમારી સાથે ઊભા રહી અને આની અંદર કામ કરવા તૈયાર છે, પણ આપણા પણ સ્વભાવમાં આવવું જોઈએ કે ભાઈ કચરો પડ્યો છે એટલે આપણે ઉપર કચરો નાખવો એવું કોઈ જરૂરિયાત નથી હોતી. જે પડ્યો છે એને ઉપાડવાની વાત કરવાની વાત જગ્યાએ આપણે એમ કે એક જણે નાખ્યો તો આપણે બીજા નાખીએ, બીજો નાખે એટલે પછી વધતું જાય. તો આ પણ એક આપણા સ્વભાવ બને તો આપણા માટે મને લાગે છે ત્યાં સુધી ગામ અને ગામમાં થી જે બહાર જતા, આમાં શું છે, પૈસાની સાયકલ કેવી ફરે ખબર છે? પૈસા કમાઈશું, એક જણનો ઉદાહરણ ક્યાંક બધાએ સાંભળ્યું પણ હશે કે ભાઈ શું કરવાનું, તો કે પૈસા કમાવાના, આવી જા તું મારી જોડે. પછી શું કરશો, તો કે ફરી પછી ગાડીઓ બાડીઓ લાવીશું ને ફરીશું ને મજા કરીશું. પછી આગળ શું કરશો, તો કે એક સરસ મોટું ફાર્મ હાઉસ બનાવીશું અને ત્યાં આગળ પછી નાનું મોટી ખેતી કરીશું. ભાઈ તો પેલો કે હું ખેતી તો અત્યારે કરું છું ભાઈ, હવે પાછો મને ક્યાં ત્યાં લઈ જાય. પૈસા વધાર કરીને પાછું તો આવવાનું ત્યાં જ છે, તો પછી શેના માટે ઉધમાટ કરો છો? પણ કમાય એનોય વાંધો નથી, સારું કમાય એનોય વાંધો નથી, પણ જે સાયકલ કુદરત છે અને પ્રકૃતિ છે આપણું, એનું ધ્યાન રાખીને જો આપણે આગળ વધીશું તો જ એની આગળ વધી શકાય એવું છે. બાકી તો સરકારની યોજનાઓ અત્યારે ખૂબ સારી છે ગામ લોકો માટે. આ યોગથી આયુષ્યમાન કાર્ડ જે છે અને સ્વચ્છતાથી લઈને સેમિકન્ડક્ટર સુધી બધામાં અત્યારે દેશ આગળ છે, અને એમાં ગુજરાત તો છે જ આગળ. તો આ તમારે ખાલી યોગ થાય તો બરોબર છે, પણ યોગ ના થાય તો આયુષ્યમાન કાર્ડ તો બધાએ કઢાઈ જ લેવાનું. જેને જેને જરૂરિયાત વાળું હોય, જેને મળવા પાત્ર હોય, બધાએ કાર્ડ કઢાઈ રાખવું જોઈએ. પછી છેલ્લા દાડે દોડધામ કરો એ નહીં ચાલે. 5 લાખ રૂપિયા એટલે કઈ નાની વસ્તુ થોડી છે. એકદમ શાંતિ થઈ જાય કાર્ડ ગજવામાં હોય તો. પણ છેલ્લા દાડે આપણને દોડવાની ટેવ, પછી દોડાવશે કોઈકને, ધારાસભ્યને પકડશે ને કોઈક જિલ્લા પંચાયતના પ્રમુખને ને કે મારું કાર્ડ નથી ને મારે તો કાલ બાયપાસ કરાવવી પડે એવી છે ને. પછી પાછું એમાં ક્યાંક ખોટું કાઢવાનું દોડામ દોડ કરાવી નાખે તો આ લોકો ભાઈ અમને દોડાવી નાખે. પણ ખૂબ સારું ભાવ સાથે છે કે મારે પણ અહીંયા આવવાનું આજે મુશ્કેલ હતું, પણ તમારા બધાના હૃદયના ઉદ્ગાર જેને કહી શકાય કે જેમાં હું રોકાઈ જ ના શકું, અહીંયા સુધી મારે પહોંચવું જ પડે. આની જ વાત છે કે ભાઈ આ ભાવ તમારો મજબૂત ભાવ હતો એટલે અમે પણ અહીંયા સુધી પહોંચી શક્યા. અને ખૂબ સારું બિલ્ડિંગ બન્યું છે. એની અંદર ભણતા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભણી ગણીને ખૂબ આગળ વધે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી આભાર. સાહેબ, આપે નવ સંકલ્પ બતાવ્યા. આજે આપની ઉપસ્થિતિમાં શિક્ષણના તીર્થમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીનો એક સંકલ્પ આત્મનિર્ભર ભારતનો આપણે સૌ સાથે મળી અને લઈએ છીએ. આપણે જગ્યા કોઈને છોડવાની નથી, પોતાના સ્થાન પર ઊભા થવાનું છે.
આભાર વિધિ થશે. માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંથી પ્રસ્થાન કરશે, પછી જ આપણે સૌએ સ્થાન છોડવાનું. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ સાહેબ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈએ. આપણે પણ સામે બધા ઊભા રહીશું, જમણો હાથ લાંબો કરીશું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર સ્વદેશી સંકલ્પને લઈએ છીએ. હું ભારત માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં હું વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓની જગ્યાએ સ્વદેશી અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીશ તેમજ ગામ, ખેડૂત તથા કારીગરોને સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત કરીને નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ પહોંચાડીશ. પારિવારિક અને સમાજ જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. ભારત માતા કે વંદે. સૌને સ્થાન લેવા માટે વિનંતી અને મુખ્ય દાતા શ્રી જીવણસિંહજીને આભાર વિધિ માટે વિનંતી કરું છું. भारत माता की माननीय श्री भूपेंद्र भाई पटेल साहेब तथा मंत्री श्री ऋषिकेश भाई पटेल साहेब तथा माननीय श्री नायब मुख्यमंत्री नितिन भाई पटेल तथा श्रीमती तृषाबेन पटेल जिला पंचायत प्रमुख तथा माननीय हरिभाई पटेल सांसद श्री तथा माननीय श्री मयंक भाई नायक सांसद श्री, माननीय धारासभ्य श्री राजेंद्र चावड़ा, श्री मुकेश भाई पटेल, सरदार भाई चौधरी, माननीय श्री जयराज श्री परमार अध्यक्ष उत्तर गुजरात राजपूत समाज, माननीय श्री कलेक्टर साहेब, माननीय श्री डीडीओ साहेब, दाताश्रीओ, मेहमानों અને પત્રકાર મિત્રો, આપ સૌએ મને, હું તો એક બહુ નાનો માણસ છું, પણ આપ સૌએ મને આટલો જે માન મર્યાદા આપી એ મારી નથી, પણ મારા ગામનો માન આપ્યું એનું મને ગૌરવ છે. અને વધારે કંઈ પણ આ જે કામ બન્યું છે સાહેબ, એ ગામ, અમારા ગામ લોકોએ બધાએ સાથે મળીને અને બધાના ગામના માણસોથી પ્રયત્નો કરી અમે આ બિલ્ડિંગ આખું ઊભું કર્યું છે. અને આ મેં હું આ મારું ગામ છે, હું આ ગામમાં હું ભણ્યો છું, મારી માતૃભૂમિ છે અને માતૃભૂમિનું મેં ઋણ અદા કર્યું છે, બીજું કાંઈ નહીં. વધારે હું કંઈ કહેતો નથી, એટલું બોલીને મારું ભાષણ પૂરું કરું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે વંદે. અને મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવનો હૃદયથી આભાર. આપણે પોતાનું સ્થાન જાળવી રાખીશું.